આપણા દીવ શહેરમાં રેનબો એનિમલ એડ્સ ઘણા લાંબા સમયથી રસ્તે રખડતા પશુઓની સારવાર કરે છે, નસબંધીના પ્રયાસો કરે છે અને રસીકરણ કરે છે. ફરી વખત દીવની અંદર વેટનરી ડૉક્ટર નથી, પરંતુ આ રેનબો એનિમલ એડ્સ સંસ્થા એવી છે જે હર હંમેશ માટે પશુઓ માટે આગળ આવે છે, એમની સારવાર કરે છે, નસબંધી કરે છે અને રસીકરણ કરે છે. ફરી વખત આજે દીવમાં કેમ્પ રાખવામાં આવ્યો. મોટી સંખ્યામાં અહીં પશુ પ્રેમીઓ પણ આવ્યા, પરંતુ અહીંની સંસ્થા અને દીવવાસીઓના માંગ એક જ છે કે દીવ આવડું મોટું શહેર છે, આવડા મોટી સંખ્યામાં પશુઓ પ્રાણીઓ રહે છે, પરંતુ એક વેટનરી ડૉક્ટરની કમી છે. દીવનું વહીવટીતંત્ર અને દીવનું તંત્ર વહેલી તકે આ વેટનરી ડૉક્ટરની કમી પૂરી કરે એવી દીવવાસીઓની માંગણી પણ છે. મારું નામ જિજ્ઞા હિતેન મોડાસિયા છે અને હું રેનબો એનિમલ એડ દીવ ચલાવું છું. મારી રજિસ્ટર્ડ સંસ્થા છે દીવમાં, અને આજે અમે આ કેમ્પ કરી રહ્યા છે રસ્તે રખડતા અને બેઘર પશુઓને હડકવા વિરોધી રસીકરણ આપી, કૃમિની દવા આપી અને એમની તથા દીવના લોકોની સુરક્ષા માટેનું આ એક નાનું એવું આયોજન કરેલું છે. દીવમાં કોઈ વેટેરિનરી ડૉક્ટર નથી, તેના અભાવના કારણે પશુઓને ટાઈમસર રસી અને ફેસિલિટી ના મળતી હોય, તેના બદલ રેનબો એનિમલ એડે આ નાની એવી એક કોશિશ કરી છે અને કેમ્પની માધ્યમથી પશુઓને વેક્સિન આપી અને સુરક્ષિત કરવાનું એક ધ્યેય બનાવેલું છે.